મિત્રો, એસએમબી સંસ્થાનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે જાની મકવાણા। તો સમય શરૂ કરતા પહેલા નજર કરતા મુખ્ય સમાચાર પર। ભરૂચ દહેજ પોર્ટને જોડતી રેલવે લાઇન ફાટક ઉપર કાર ટ્રેન સાથે અથડાઈ, 3 લોકોને ઈજા થઈ હોવાના અહેવાલો। ભરૂચમાં ઉત્તરાયણ પર્વની ગણતરીના કલાકો બાકી છતાંય બજારમાં ખરીદીનો માહોલ જામતો નથી, વેપારીઓ ચિંતાતુર। અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠામાં ભરૂચના રામ ભક્તની અનોખી ભક્તિ। રામ રામ લખાણના અક્ષત ચોખા રવાના કરાયા। એસએનપી ન્યૂઝના અહેવાલની અસર, સિક્યુરિટી ગાર્ડ નર્મદા પાર્ક બહાર મુકાયો। નર્મદા પાર્ક ઉપર સિક્યુરિટી ગાર્ડ મુકાતા જ 49,000 ઉપરાંતનું બિલ બાકી પડતા જીબીના અધિકારીઓના ધામા। અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠામાં ભરૂચથી રામ રામ લખાણના અક્ષત ચોખા રવાના કરાયા છે। ભરૂચનો એક ભક્ત ભાવસી ગોયલ શ્રી રામનો ભક્ત હોવાનું માનવામાં આવે છે અને તેઓએ પણ હાલમાં સોશિયલ મીડિયાના જમાનામાં અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ મોબાઈલથી દૂર રહી શ્રી રામની ભક્તિ માટે 22મી જાન્યુઆરીએ અયોધ્યા ખાતે શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠામાં પૂજા અર્ચના કરવા માટે અક્ષત ચોખાના દાણા ઉપર રામ રામનું લખાણ લખી હજારો અક્ષત ચોખાના દાણા મોકલી ચૂક્યા છે અને હજુ પણ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને સમય બાકી હોવાના કારણે હજુ પણ 500 ગ્રામ જેટલા ચોખા એટલે કે હજારો ચોખાના દાણા ઉપર રામ રામ લખી અક્ષત ચોખાના દાણા અયોધ્યામાં મોકલવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે અને રામનું નામ લેવાથી એક અનોખી અનુભૂતિ થતી હોવાનું પણ ભાવસી ગોહિલે કહ્યું હતું। જય શ્રી રામ। મારું નામ ભાવસીજી ગોહિલ। રામલલ્લાની મૂર્તિની સ્થાપના અયોધ્યામાં થઈ રહી છે તો આખા ભારત દેશને ઉત્સાહ અને આનંદ છે। તો અમારી અહીંયા ભૃગુ ઋષિની આ જે જન્મભૂમિ છે એ ખૂબ પવિત્ર છે અને અમને પણ એવું થયું કે અહીંયા પણ કંઈ યોગદાન આપવું જોઈએ। તો અમે અક્ષત એટલે કે ચોખાના દાના ઉપર રામ રામ લખીને મેં આગળ 10,000 જેવા અક્ષત ઉપર મોકલી આપ્યા છે અને હજુ 500 ગ્રામ એટલે કે હજારોની સંખ્યામાં આ ચોખાના દાણા છે, અક્ષત છે, તે અક્ષત ઉપર હું રામ રામ લખી અને મારી ભક્તિ ના ભાવમાં એક ત્યાં આ પૂજાની અંદર આ ચોખા અક્ષત વપરાય એવી મારી પ્રાર્થના છે અને ત્યાં હું મોકલાવું છું। ભરૂચમાં ઉત્તરાયણ પર્વની ગણતરીના કલાકો બાકી છતાં બજારમાં ખરીદી ન થતા વેપારીઓ ચિંતિત બન્યા હતા। રવિવારના દિવસે ઉત્તરાયણ પર્વ મનાવવા માટે થોડો ઘણો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે, પરંતુ ભરૂચ જિલ્લાના બજારોમાં પતંગ દોરીની ખરીદીમાં રંગ જ જામતી નથી। ભરૂચના ઘણા વિસ્તારોમાં પણ દોરીને માંજો પીવડાવવા માટે પણ નહિવત ગરાગી જોવા મળી રહી છે, જેના પગલે ઉત્તરાયણ પર્વમાં જે ઉત્સાહ અને ઉમંગ જોઈએ તેવો જોવા મળતો નથી। ભરૂચમાં હજુ પણ સંધ્યાકાળના સમયે પતંગ દોરી બજારમાં ખરીદીનો માહોલ જામે તેવી આશાઓ પણ વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ દોરીને માંજો પીવડાવવા માટે મોટી સંખ્યામાં લોકો કતોબોર બજારમાં જોવા મળી રહ્યા છે અને લોકો પણ શનિવાર રવિવાર જાહેર રજાનો પણ ભરપૂર ઉપયોગ કરશે। શનિવારની અડધી રજાનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ બજારમાં ખરીદીને માહોલ ક્યારે જામશે તેની રાહ વેપારીઓ જોઈ રહ્યા છે। અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠામાં ભરૂચથી રામ રામ લખાણના અક્ષત ચોખા રવાના કરાયા છે। ભરૂચનો એક ભક્ત ભાવસી ગોયલ શ્રી રામનો ભક્ત હોવાનું માનવામાં આવે છે અને તેઓએ પણ હાલમાં સોશિયલ મીડિયાના જમાનામાં અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ મોબાઈલથી દૂર રહી શ્રી રામની ભક્તિ માટે 22મી જાન્યુઆરીએ અયોધ્યા ખાતે શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠામાં પૂજા અર્ચના કરવા માટે અક્ષત ચોખાના દાણા ઉપર રામ રામનું લખાણ લખી હજારો અક્ષત ચોખાના દાણા મોકલી ચૂક્યા છે અને હજુ પણ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને સમય બાકી હોવાના કારણે હજુ પણ 500 ગ્રામ જેટલા ચોખા એટલે કે હજારો ચોખાના દાણા ઉપર રામ રામ લખી અક્ષત ચોખાના દાણા અયોધ્યામાં મોકલવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે અને રામનું નામ લેવાથી એક અનોખી અનુભૂતિ થતી હોવાનું પણ ભાવસી ગોહિલે કહ્યું હતું। જય શ્રી રામ। મારું નામ ભાવસીજી ગોહિલ। રામલલ્લાની મૂર્તિની સ્થાપના અયોધ્યામાં થઈ રહી છે તો આખા ભારત દેશને ઉત્સાહ અને આનંદ છે। તો અમારી અહીંયા ભૃગુ ઋષિની આ જે જન્મભૂમિ છે એ
ખૂબ પવિત્ર છે અને અમને પણ એવું થયું કે અહીંયા પણ કંઈ યોગદાન આપવું જોઈએ. તો અમે અક્ષત એટલે કે ચોખાના દાના ઉપર રામ રામ લખીને મેં આગળ 10,000 જેવા અક્ષત ઉપર મોકલી આપ્યા છે અને હજુ 500 ગ્રામ એટલે કે હજારોની સંખ્યામાં આ ચોખાના દાણા છે, અક્ષત છે, તે અક્ષત ઉપર હું રામ રામ લખી અને મારી ભક્તિ ના ભાવમાં એક ત્યાં આ પૂજાની અંદર આ ચોખા અક્ષત વપરાય એવી મારી પ્રાર્થના છે અને ત્યાં હું મોકલાવું છું. નેત્રંગના સ્મશાન ગૃહની પાણીની મોટર પાઇપ કેબલ સાથે ચોરી થતા પોલીસ મરાવ નખાય છે. નેત્રંગ નગરમાં આવેલા હિન્દુ સ્મશાન ગૃહ ખાતે ફિટ કરવામાં આવેલ બોર મોટર ગઈકાલે તસ્કરો કેબલ તેમજ પાઇપ સાથે તસ્કરી કરી જતા ખળભળાટ મચી ગયો છે. બીજી તરફ મોટર ચોરાઈ જતા પાણી વગર ડાઘુઓને પણ સ્વજનોના અંતિમ સંસ્કાર કરવા તેમજ સ્મશાન ગૃહ ધોવા માટે પણ તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. નેત્રંગ નગરમાં શ્રીજી ફળિયા પાસે અમરાવતી નદી કિનારે રેલવે બ્રિજ પાસે આવેલ હિન્દુ સ્મશાન ગૃહ ખાતે સ્વજનોના અંતિમ સંસ્કાર માટે લાકડા સિંચવાની સગડી 2 નંગ ફિટ કરવામાં આવેલ હોય, જેમાં 5 થી 6 વખત નવી સગડીઓ ફિટ કરવામાં આવેલ, પરંતુ તસ્કર ટોળકી વારંવાર પ્લેટો કાઢી જતા હોય અને વારંવાર ચોરી થતી હોવાના કારણે આખરે તો સમગ્ર મામલો નેત્રંગ પોલીસ મથકે પહોંચી ગયો છે. પાલેજ પોલીસ મથક ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન અને લોક દરબાર યોજાયો હતો. ભરૂચ જિલ્લાના પાલેજ પોલીસ મથકનું વાર્ષિક ઇન્સ્પેક્શન અને લોક દરબાર કાર્યક્રમ પાલેજ પોલીસ મથક ખાતે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની અધ્યક્ષસ્થાને યોજાયો હતો. પોલીસ વડાએ પણ પાલેજ બીટના ગામોના લોકોના પ્રશ્નોની સમસ્યા અને સૂચનાઓને લઈ તેમને યોગ્ય પ્રત્યુત્તર અને નિરાકરણની ખાતરી આપી હતી. વધુમાં પોલીસ વડાએ પણ ટ્રાફિકની સમસ્યા વિશે ચર્ચા કરી હતી. તેઓએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે ટ્રાફિક વુમન અને ચાઇલ્ડ ક્રાઇમ અને સાયબર સિક્યુરિટી આ અમારી મુહિમ છે, જેના ઉપર અમે કામ કરીએ છીએ. કોઈ અજાણ્યા ઓટીપી ખોલવા નહીં તેમજ ડ્રિંક અને ડ્રાઈવના લીધે અકસ્માતો થઈ રહ્યા છે, તેના નિરાકરણ માટે પણ અમે પ્રયાસો કરી રહ્યા છીએ. પાલેજના નગરજનો અને આગેવાનો સાથે મળી ટ્રાફિકલક્ષી સમસ્યા, પાર્કિંગ અને લારી ગલ્લા બાબતે રજૂઆતો સાંભળી જે બાબતે યોગ્ય ઘટતું કરવા ખાતરી આપી હતી. લોક જાગૃતિ માટે અમે શાળા, કોલેજો અને સોસાયટીઓ કાર્યક્રમો યોજી લોકોને જાગૃત કરી રહ્યા છે અને લોકો પણ જાગૃત થઈ રહ્યા છે. પાલેજ પોલીસ મથકના ઇન્સ્પેક્ટર શિલ્પા દેસાઈએ પણ તમારી કોઈ પણ સમસ્યા હોય તો પોલીસને લગતા કામ હોય તો પોલીસને જાણ કરવા અનુરોધ કર્યો હતો. પાલેજ પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શનમાં આજે પાલેજ ગામમાં આવવાનું થયું છે. પાલેજના લોકો, આગેવાનો, પ્રતિનિધિઓ તમામ સાથે ચર્ચા કરી, લોક દરબાર પણ કર્યો અને આજે પંચાયતમાં પણ અહીંયા બધી અલગ અલગ મુદ્દાઓની ચર્ચા થઈ. જે મુદ્દા લોકો તરફથી પોલીસને લાગુ પડે એવા હતા એમાં ટ્રાફિકની સમસ્યાનો એક ખાસ મુદ્દો હતો અને ખાસ કરીને જે ગેરકાયદેસર પાર્કિંગ કે લારીઓવાળા જે ઊભા રહે છે એ બાબતે એ લોકોએ અલગ અલગ પ્રકારની રજૂઆત કરી. એ રજૂઆતના આધારે પોલીસે આગામી સમયમાં જે કામ કરવા પાત્ર થતું હશે એ કરવામાં આવશે. ઉપરાંત પોલીસના 3 ઇનિશિયેટિવ છે. એક વિમેન એન્ડ ચાઇલ્ડ ક્રાઇમ્સ પ્રિવેન્શન, બીજું સાયબર ક્રાઇમ પ્રિવેન્શન અને ટ્રાફિક અવેરનેસ. આ 3 વિષયો ઉપર અમે લોકો અવેરનેસ સ્પ્રેડ કરીએ છીએ. સ્કૂલ્સ, કોલેજીસમાં અને સોસાયટીમાં જઈએ છીએ. તો ગામના આગેવાનોએ આ બાબતે પણ ઉત્સાહ બતાવ્યો છે અને આગામી સમયમાં પાલેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ ગામોમાં આવો પોલીસ કાર્યક્રમ પણ કરશે અને લોકોને આવા પ્રોગ્રામોમાં સહભાગીદાર પણ કરશે. દહેજ પોર્ટને જોડતી રેલવે લાઇનની ફાટક પર કાર ટ્રેન સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. ભરૂચ દહેજ પોર્ટને જોડતી ભરૂચ દહેજ રેલવે લાઇન પર અકસ્માતની ઘટના સામે આવી છે. અકસ્માતમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તો પૈકી 2 લોકોની સ્થિતિ નાજુક હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. દહેજ ભરૂચ રેલવે ટ્રેક પર વાવ ગામ નજીક જ ભરૂચ રેલવે સેક્શનના એલસી ગેટ પાસે 35 પાસે અકસ્માત ખુલ્લી ફાટક પર ઇકો કાર પસાર થઈ રહી હતી ત્યારે જ ખુલ્લી ફાટક પર અચાનક ટ્રેન સામે આવી ગઈ હતી. અકસ્માતમાં ટ્રેનની અડફેટે કારનું કચ્છર ધાણ વળી ગયું હતું. ઘટનામાં કારમાં સવાર 4 લોકોને ઈજાઓ પહોંચી હતી, જેમને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાવ સંદર્ભે રેલવે પોલીસે ફાટકમેનની બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો કે વાહન ચાલકને ફાટકની પ્રવાહ ન કરી હોવાનું તે જાણવા મળ્યું નથી, પરંતુ પરિણામે સામે તો હાલ તો કાર્યવાહીના દોર ધમધમી રહ્યા છે. ભરૂચમાં ઉત્તરાયણમાં અકસ્માતને અટકાવવા પાલિકાએ 12 રૂટ પર વિનામૂલ્યે સિટી બસ ચલાવનાર છે. ઉત્તરાયણના દિવસે કાતિલ
દોરીથી અનેક અકસ્માતો સર્જાતા હોય છે અને કેટલાયના જીવ જાય છે. આ દિવસે કોઈ અનિચ્છનીય બનાવ ન બને, ઘટના ન બને તે માટે ઉત્તરાયણ પર્વ નિમિત્તે ભરૂચ નગરપાલિકા દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. શહેરીજનોમાં સસ્તી અને સુવિધાજનક સિટી બસ તરફ ઝોક વધી રહ્યો છે. દરમિયાન રક્ષાબંધન પર્વ એ વખતે ભરૂચ સિટી બસ સેવા બહેનો માટે મફત મુસાફરીની ભેટ અપાતી હોય છે. મહિલાઓનો બસમાં મુસાફરી માટે તડાકો પડી ગયો હતો, જેનો હજારો બહેનોએ લાભ લીધો હતો. હવે ઉત્તરાયણ પર્વએ 14 જાન્યુઆરી શનિવારે સવારથી શહેરના 12 રૂટ ઉપર ફરતી મુખ્યમંત્રી શહેરી પરિવહન બસ સેવામાં મફત મુસાફરીની જાહેરાત પાલિકા દ્વારા કરવામાં આવી છે. કારણ કે પતંગના દોરાથી કોઈનો જીવ ન જાય અને કોઈ ઈજાગ્રસ્ત ન બને તે માટે ભરૂચ નગરપાલિકાએ મહત્વનો નિર્ણય લીધો હોવાનું કહ્યું હતું. નમસ્કાર. આવનાર મકર સંક્રાંતિના તહેવાર નિમિત્તે નગરપાલિકા તરફથી હું સર્વ નગરજનોને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. અને મકર સંક્રાંતિના તહેવાર નિમિત્તે જે નગરપાલિકાના ધારાસભ્યોને રજૂઆત કરી હતી તે ધ્યાનમાં લઈને તમામ નગરજનો માટે સિટી બસ નું ફ્રીમાં આયોજન કરવામાં આવ્યું છે. અને શહેરીજનોને હું નમ્ર અપીલ કરું છું કે મકર સંક્રાંતિના દિવસે જે ઘટનાઓ બને છે પતંગની દોરીઓથી અમુક લોકોને જીવ પણ ગુમાવવો પડે છે, તો આપણે સિટી બસનો આવતીકાલે સતત ઉપયોગ કરીએ અને આ તહેવાર આપણે ખુશીથી મનાવીએ એવી શુભકામનાઓ પાઠવું છું. ઝઘડિયાના સારસા પાસે શેરડીની ટ્રક, ઇકો ગાડી અને એક્ટિવાને ટક્કર વાગતા અકસ્માત સર્જાયો હતો. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપાડીથી ઉમરલા તરફ જવાના ધોળી માર્ગ પર સારસા ગામના બસ સ્ટેન્ડથી થોડે દૂર એક વિચિત્ર અકસ્માત સર્જાયો છે. 3 વાહન વચ્ચે અકસ્માત સર્જાયો છે. રાજપારડી પોલીસને માહિતી મળી કે છોટા ઉદેપુર જિલ્લામાં નસવાડી તાલુકાના લીડા ટેકડા ગામે રહેતો કિરણ વિષ્ણુ ભીલ નામનો 23 વર્ષીય યુવક અંકલેશ્વર જીઆઈડીસીમાં મજૂરી કામ કરે છે અને ગત રોજ 12મીના રોજ કિરણ અંકલેશ્વરથી પોતાની એક્ટિવા મોટરસાયકલ લઈને વતન જવાનો હતો. તેની સાથે તેના ગામના કલ્પેશભાઈ કમલેશભાઈ ભીલ તેમજ તેની 1 વર્ષની છોકરી અયાસી અને અન્ય સંબંધી સુનિલ મહેશ ભીલ પણ એક્ટિવા પર બેસીને વતન જવા નીકળ્યા હતા. આ લોકો રાજપાડીથી આગળ ઉમરલા તરફના રોડ પર સારસા ગામ નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે જ એક્ટિવાની પાછળ એક ઇકો ગાડી ચાલતી હતી અને ઇકોની પાછળ આવતી એક શેરડીની ટ્રકે ઇકો 4 ગાડીને પછાડીથી ટક્કર મારી હતી. ત્યારબાદ ઇકો ગાડી એક્ટિવાની પાછળ અથડાતા સર્જાયેલ અકસ્માતમાં એક્ટિવા સવાર તમામ ઈસમો 1 વર્ષીય બાળકી સહિત રોડ ઉપર પટકાયા હતા અને ટ્રકની સાથે 10 ફૂટ સુધી ઘસેડાઈ ગયા હતા. ટ્રક ચાલક તેને વાહન સ્થળ ઉપર જ મૂકીને નાસી ગયો હતો. અકસ્માતમાં ગંભીર ઇજાઓ થતાં ઇજાગ્રસ્તોને સારવારથી ખસેડવામાં આવ્યા હતા. ભરૂચમાં ઉત્તરાયણમાં પતંગની ધારદાર દોરીથી બચવા સેફ બેલ્ટનું વિતરણ કરાયું હતું. ભરૂચ જિલ્લામાં કાર્યરત અતુલ્ય વીર ચેરિટેબલ ટ્રસ્ટ અને ભરૂચ આરટીઓ કચેરી દ્વારા ભરૂચના વિવિધ જગ્યા પર નેકબેન્ડ સેફટીના હેતુથી આપવામાં આવ્યા છે. ભરૂચ શહેરના જાડેશ્વર ચોકડી સહિત વિવિધ જાહેર માર્ગો ઉપર જે 2 વ્હીલર વાહનોની આગળ સેફટી તાર ન હોય તેવા વાહન ચાલકોને ઊભા રાખીને તેમની સુરક્ષાના ભાગરૂપે ગળા ઉપર નેકબેન્ડ સેફટી લગાવી જનજાગૃતિ ફેલાવવામાં આવી રહી હતી અને લોકો પણ કામ વગર બહાર ન નીકળે તેવી પણ અપીલ કરવામાં આવી હતી. 14 જાન્યુઆરી ઉત્તરાયણ અને બીજા દિવસે પણ પતંગ રસિકો વાસી ઉત્તરાયણ મનાવતા હોય છે અને સતત એકબીજાની પતંગો કાપવામાં મગ્ન બનતા હોય છે, જેના ભાગરૂપે કામ વગર 2 વ્હીલર લઈને અથવા તો જાહેર માર્ગો ઉપર કામ વગર ન નીકળવા માટે પણ અપીલ કરાઈ રહી છે. जय हिंद, मैं अनुराग दुबे, सीईओ एबीसीडी इंडिया से। आज हमने आरटीओ इंस्पेक्टर सर अंकित सर के साथ और उनकी टीम के साथ कुछ भरूच के क्षेत्रों में हमने जो गले के लिए सेफ्टी के लिए नेक बैंड होता है उसकी वितरण की गई है, ताकि आने वाले दिन में जो उत्तरायण है वो सेफ्टी से और अच्छे से ये हो उनका। नेक्स्ट में भी हम कुछ दिनों में ट्रैफिक अवेयरनेस की सेशन करेंगे। खासकर हमारा एक उद्देश्य ये रहा है कि जितने भी सिविलियंस निकले हैं वो अपने गले को सेफ्टी रखें, हेलमेट पहने और अपना सुरक्षा रहें। जय हिंद। આજે રોડ સેફ્ટીના કાર્યક્રમ અંતર્ગત ઉત્તરાયણનો તહેવાર આવે છે તો તેના અન્વયે દોરીથી કોઈના ગળાના ભાગ ઉપર નુકસાન ના થાય તે માટે એક સેફ્ટી બેલ્ટનું વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. સાથે સાથે રોડ સેફ્ટી અંગે પણ વાહન માલિકો અને વાહન ચાલકોને માહિતગાર કરવામાં આવે છે. વર્ષમાં આપણા ઇન્ડિયામાં વર્ષ દરમિયાન 4.5 લાખ એક્સિડન્ટ થાય છે, જેમાંથી 1.5 લાખ એક્સિડન્ટ જે છે એમાં અકસ્માત મૃત્યુ થાય છે, જે ખૂબ જ ગંભીર બાબત છે અને એમાંથી પણ મોટા 50%થી વધુ યુથ પોપ્યુલેશન છે, એટલે આ વસ્તુ ના થાય તે અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા કાર્યક્રમ. ભરૂચ શહેરમાં મુખ્ય માર્ગોનું ₹3 કરોડ 65 લાખના ખર્ચે વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું. ભરૂચ શહેર વિવિધ ક્ષેત્રે પ્રગતિની હરણફાળમાં રહ્યો છે.
ત્યારે નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિત કામગીરીઓનો પણ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. જિલ્લામાં નવા બ્રિજો, નવા રસ્તા સહિતની કામગીરીનું નિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યું છે. ભરૂચ શહેરમાં વરસાદના કારણે મુખ્ય માર્ગોનો પ્રતિ પહોંચી હતી. નગરપાલિકા દ્વારા પેચિંગ વર્ક સહિતની કામગીરીઓ કરીને વાહન ચાલકો અને શહેરીજનોને મુશ્કેલી ન પડે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. ભરૂચ શહેરના મુખ્ય માર્ગોને રેલવે સ્ટેશનના સર્કલથી પાંચબત્તી નગરપાલિકાથી શક્તિનાથ ગરનાળા સુધીના રોડનું નવીનીકરણ સાથે સાથે રેલવે સ્ટેશનથી પાંચબત્તી સર્કલ સુધી 45 લાઇટ પોલ, LED લાઇટો, ડિવાઈડર, રોડ વચ્ચેની ગ્રીલ અને કલર કામ સહિતના કામો મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 3.65 લાખથી વધુના ખર્ચે વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં હતું. આ પ્રસંગે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબેન યાદવ, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, પૂર્વ પ્રમુખ અમિત ચાવડા, નગરસેવક નીનાબેન યાદવ, હેમુબેન પટેલ, સુરભી તમાકુવાળા, રાકેશ કહાર, ચેતન રાણા સહિત નગરસેવકો, શહેરીજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી સ્વર્ણિમ શહેરી વિકાસ યોજના અંતર્ગત આજે ભરૂચમાં રેલવે સ્ટેશનથી પાંચબત્તી થઈ એપેક્સ હોસ્પિટલ સુધી બંને માર્ગીય રોડ અને નગરપાલિકા ભરૂચ શાલીમારથી લઈને શક્તિનાથ અને બંને જે અંડરપાસ છે ત્યાંને જોડતા રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. સાથે સાથે પાંચબત્તીથી સ્ટેશન સુધીના લગભગ 45 જેટલા પોલ છે એ પણ નવા નાખીને એના પર LED લાઇટ પણ નવી નાખવામાં આવશે. રોડનું જે ડિવાઈડર છે એને પણ કલર સાથે સરખું કરવાનો પ્રયાસ આ કામમાં સમાવેશ થયેલો છે. રાજ્યના મુખ્યમંત્રીએ ફ્લડના કારણે આપણા જે બધા રસ્તાઓ બિસ્માર હતા તાત્કાલિક આપણે પેચ કરાવ્યું છે. હવે ડિમાન્ડ ઉઠી છે કે આમાં નવું કાર્પેટિંગ કરવામાં આવે, જેના કારણે આ બંને રસ્તાઓ ઉપર કાર્પેટિંગ, સિલકોટ સાથે રોડ ફિનિશિંગ અને ડિવાઈડર અને વોલ જે રેલિંગ છે એનું પણ નવેસરથી પેન્ટિંગ કરીને શહેરના લોકોની સેવામાં અમે આ બંને માર્ગોને નવા કરવા જઈ રહ્યા છીએ. અગ્રવાલ બિલ્ડર્સ દ્વારા અંકલેશ્વર ખાતે સૌપ્રથમ વખત વિશ્વમાં શ્યામ ભક્તિની જ્યોત જગાડનાર કનૈયા મિત્તલ દ્વારા અમૃત ભક્ત સંધ્યાનું આયોજન કરાયું હતું. અંકલેશ્વર ખાતે સૌ પ્રથમ વખત વિશ્વમાં શ્યામ ભક્તિની જ્યોત જગાવનાર કનૈયા મિત્તલ દ્વારા અમૃત ભજન સંધ્યા શ્યામ ભક્તોએ આ અમૃત ભજન સંધ્યા અને બાબાની અદ્ભુત મૂર્તિ અને અલૌકિક શૃંગારના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ગતરોજ રાત્રિએ અમૃતપુરા એરપોર્ટ સામે બેન્સન હોટલની પાછળ જ કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચ જિલ્લામાં અને અંકલેશ્વર ખાતે સૌ પ્રથમ વખત ગતરોજ સમગ્ર વિશ્વમાં શ્યામ ભક્તિની જ્યોત જગાવનાર સ્વર સમ્રાટ શ્યામ પ્રેમી ભજની કનૈયા મિત્તલ અને પરવિંદર પલક તથા નિશા સાથે અને ગોવિંદ શ્યામ એક અમૃત ભજન સંધ્યા અને શ્યામ વાણીથી લોકોની રમઝટ મચાવી લોકોને ઝુમાવ્યા હતા. ભક્તિભાવ સાથે બાબાની ભવ્ય ઝાંખીના દર્શન કરાવવા લોકોએ પણ લાંબી કતાર લગાવી હતી અને શ્યામ રસની જ્યોતને જગાડવાના પ્રથમવાર અંકલેશ્વરમાં ભવ્ય અને સુંદર આયોજન અગ્રવાલ બિલ્ડર દ્વારા કરાયું હતું. શ્યામ ભક્તોએ અમૃત ભજન અને બાબાની અદ્ભુત મૂર્તિ અને અલૌકિક શૃંગારના દર્શન કરી અને કીર્તન આનંદ માણ્યો હતો. જે સમગ્ર કાર્યક્રમ સાંજે 6 કલાકે અમૃતપુરા એરપોર્ટ સામે બેન્સન હોટલની પાછળ ભવ્ય મંડપમાં 15,000થી વધુ ભાવિક ભક્તો આરામથી બેસીને ભજન સંધ્યાનો લાભ લઈ શકે તેવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી અને મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. સાથે કનૈયા મિત્તલની શ્યામ વાણીને સાંભળવા લોકો ઉમટી પડ્યા હતા અને ભાવિક ભક્તો માટે મહાપ્રસાદીનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. शीश के दाने की यहीं बैठ जाओ. देखो बैठ जाओ. सालासर वाला भी आया है और सालासर वाले भी आए हैं. कोया દિવસે કરી દી તમે दिन क्या होगा वैसे सौभाग्यशाली दिन क्या होगा. मानते हो बालाजी को? हनुमान जी को जो नहीं मानता ना चलो आपको तो दिवाल को बड़ी लगती वो कुछ और ही कैटेगरी है. एसएनपी न्यूज़ क्योंकि हनुमान जी त्रेता में भी थे, द्वापर में भी थे और सुनील परमार एसएनपी न्यूज़ और कलयुग के बाद भी जो होगा उसमें भी हनुमान जी
हनुमान जी से बड़ा इस धरती पे सेवादार कोई नहीं, भक्त कोई नहीं। बालाजी महाराज के लिए दोनों हाथ उठे। बालाजी महाराज। अंतમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર। ભરૂચ દહેજ પોર્ટને જોડતી રેલવે લાઇન ફાટક ઉપર કાર ટ્રેન સાથે અથડાઈ, 3 લોકોને ઈજા થઈ હોવાના અહેવાલો। ભરૂચમાં ઉત્તરાયણ પર્વની ગણતરીના કલાકો બાકી છતાંય બજારમાં ખરીદીનો માહોલ જામતો નથી, વેપારીઓ ચિંતાતુર। અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠામાં ભરૂચના રામ ભક્તની અનોખી ભક્તિ। રામ રામ લખાણના અક્ષત ચોખા રવાના કરાયા। એસએનપી ન્યૂઝના અહેવાલની અસર, સિક્યુરિટી ગાર્ડ નર્મદા પાર્ક બહાર મુકાયો। નર્મદા પાર્ક ઉપર સિક્યુરિટી ગાર્ડ મુકાતા જ 49,000 ઉપરાંતનું બિલ બાકી પડતા જીબીના અધિકારીઓના ધામા। તો આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે। નમસ્કાર।